બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટની નોંધણીના નિયમમાં મોટો ફેરફાર થયો છે. આ સમાચાર ખાસ તમારા માટે અંત સુધી જોજો. જન્મ અને મરણ નોંધણી સુધારા વિધેયક સંસદમાંથી પસાર થયું છે. મોડેથી થતી નોંધણી પર સરકારે લાલ આંખ કરી છે. આ કડક કાયદો જે અમલી થયો છે તેનાથી તમારા માટે શું બદલાવાનું છે તે આજના વિડીયોમાં તમને કહું છું. 2 વર્ષથી વધુ વિલંબ પર હવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો આદેશ ફરજિયાત. બોગસ આઈડી અને ખોટી ઉંમર દર્શાવી બનાવાતા નકલી સર્ટિફિકેટ્સને અટકાવવા કાયદો કરાવો વધુ કડક. બાળકના જન્મ સમય બનતું બર્થ સર્ટિફિકેટ હોય કે વ્યક્તિના અવસાદ બાદ બનતું ડેથ સર્ટિફિકેટ, આ બંને સરકારી કામકાજ કે બેન્કિંગ અન્ય ક્ષેત્ર માટે પણ અત્યંત જરૂરી છે, કાનૂની દસ્તાવેજ છે. પણ હવે જો આ પ્રમાણપત્રો મેળવવાના નિયમમાં કેન્દ્ર સરકારે એક મોટો અને કડક ફેરફાર કર્યો છે. સંસદના મોન્સૂન સત્રમાં જન્મ અને મરણ નોંધણી સુધારા વિધેયક બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. આ સાથે જ 1969ના મૂળ અધિનિયમમાં સુધારો થયો છે અને વિલંબથી થતી નોંધણીઓ માટેની પ્રક્રિયા વધુ જટિલ અને કડક બનાવી દેવાય છે. સરકાર એવું કહે છે કે મોડેથી થતી નોંધણીઓમાં ખોટા નામ, ખોટી ઉંમર, બોગસ આઈડી બનાવવાની પ્રવૃત્તિઓ બને છે અને એને રોકવા જ આ નવો કાયદો લાવવામાં આવ્યો છે. 2 મોટા ફેરફાર થયા છે. પહેલું, જો જન્મ કે મરણની માહિતી 1 વર્ષ પછી અને 2 વર્ષની અંદર આપવામાં આવશે, 1 થી 2 વર્ષની વચ્ચે, તો તેની નોંધણી માટે તમારે ડીએમ પાસે જવું પડશે, કલેક્ટર પાસે, એડીએમ એડિશનલ કલેક્ટર પાસે જવું પડશે કે તેમના દ્વારા અધિકૃત કોઈ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની તપાસ અને આદેશ બાદ તમારું સર્ટિફિકેટ બનશે. બીજો મોટો ફેરફાર, જો નોંધણી કરવામાં 2 વર્ષથી વધુનો સમય ગયો છે, વિલંબ થયો છે, તો પંચાયત કે મહાનગરપાલિકા તમને સીધું સર્ટિફિકેટ નહીં જ આપે. તેના માટે તમારે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો આદેશ અને કોર્ટ વેરિફિકેશન કરાવવું પડશે. સરકારે સંસદમાં એવું કહ્યું છે કે નકલી દસ્તાવેજોના આધારે સર્ટિફિકેટ મેળવીને સરકારી યોજનાઓમાં ગડબડ અને બોગસ વોટિંગ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થતી હતી, જેના પર હવે કાયમી લગામ લાગશે. એટલે હવે સલાહ એટલી જ છે કે જન્મ કે મરણના કિસ્સામાં સમયસર પોતાની સ્થાનિક ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં જાઓ અને નોંધણી કરાવી લો. નહીંતર પાછળથી કોર્ટ અને સરકારી કચેરીઓના ચક્કર કાપવાનો વારો આવી શકે છે. નિર્ણય તમારા ઉપર છે. કાયદો કડક થઈ ગયો છે. 1 થી 2 વર્ષ હશે તો પણ અને 2 વર્ષથી વધુ હશે તો પણ તમારે સરકારી કચેરીઓના, કોર્ટના ચક્કર કાપવા પડશે.